હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાનું જે કડક વલણ ચાલુ થઈ ચૂક્યું છે, કેનેડાએ ડિપોર્ટ કરવાનું ચાલુ કર્યું છે. કેનેડાએ વિદ્યાર્થીઓને, જે વિદ્યાર્થીઓ ફ્રોડમાં પકડાના છે, આ લોકોને ડિપોર્ટેશન ચાલુ કરવામાં આવશે. બીજી વસ્તુ હું તમને કહું કે જે કેનેડા આઈઆરસીસીનું જે કડક વલણ છે, આને કારણે ઘણા ભારતની અંદર પેરેન્ટ્સ જે છે એ ટેન્શનમાં છે. ઘણા પેરેન્ટ્સોના અમને બી કોલ આવી રહ્યા છે, ઘણા અમે બી એમને કહી રહ્યા છીએ. આની સામે શું તમારે કરવાનું છે એ શાંતિ જુઓ. આ એવી સિચ્યુએશન છે કે જે લોકોએ ખોટું નથી કર્યું એમને પેનિક નથી થવાનું. હવે એમને શું કરવાનું છે એ હું તમને આજે આ વિડીયોની અંદર સમજાવીશ પ્રોપર. અને આની સાથે હું તમને 4 કે 5 એવા પોઈન્ટ્સ કહીશ કે જે તમારે ખાસ જોવા જોઈએ. આ જે બી ચેન્જીસ થયા છે, જે બી આઈઆરસીસીએ નવા ચેકિંગ કર્યા છે અથવા જે એની અંદર લેટર પકડાણા છે, આની અંદર મારા 4 કે 5 એક